અરથી તાર મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી અરે આ જાનકી કેટલે રહી હજી નથી આવી લાય તો ફોન કરવા દે તો મને હેલો જાનકી કેટલે છે કેમ હજી આવી નથી હે તું અતારમાં આવીને બેસી ગયો એમ હા મારી બકુ તું તો નવરો છે અમારે તો કેટલું કામ હશે શું આવીએ હા પણ ફટાફટ કામ કરીને આય આવું છું કામ કરીને બેસ અતારમાં આવી ગયો છે ના બકુ આય ને જલ્દી તારા વગર નથી ફાવતું ઓહ એવું એમ હા મારી બકોડી એટલે તો હું અતારમાં આવી ગયો છું હા મારી જાન આવું છું ફક્ત 5 મિનિટમાં હા સારું આય હેલો હેલો અશ્વિન તું ક્યાં છે તારે આબુ નથી અમદાવાદ ના ભાઈ મારે કામ છે તમે જતા હો કામ તો કોઈ નહીં હોય પણ જાનકીને મળવા ગયા છો હા ભાઈ સાચું એને મળવા ગયો છું સારું મોજ કરો ભાઈ ફોન મૂકું હા ભાઈ ઓકે અરે જાનકી આવી ગઈ હા પણ ફોન કોનો હતો અને હું આવીને કેમ કાપી નાખ્યો અરે બકા સંજય નો હતો આ જોઈ એ કહેતો હતો કે અમદાવાદ આવવાનો મેં કીધું ને હું તો મારી જાનુને મળવા ગયો છું એમ હા એમ અરે મારી ગાંડી મને તારા સિવાય બીજું કોઈ છોકરી ગમતી નથી બસ તું જ ગમે છે આ દુનિયામાં ઓહ એવું એમ હા પાગલ મને પણ તું જ ગમે છે બીજું કોઈ નહીં મને નહીં લાગતું તું મને આખી જિંદગી પ્રેમ કરે તું મને પછી છોડી દેશે કોઈ તને સારો છોકરો મળશે એટલે અરે મારા જીવ આવું ના બોલ હું તો તારી જ છું અને હંમેશા તારી જ રહીશ હા જાનકી તું મને છોડતી નહીં હું તારા વગર એક પળ પણ નહીં રહી શકતો આજે હું તને વચન આપું છું કે તારો સાથ હું ક્યારે નહીં છોડું જાનકી આપણા નસીબમાં હશે તો આપણા લગ્ન થશે ના થાય તો પ્રેમ તો આખી જિંદગી કરીશું હો હા મારા પાગલ આખી જિંદગી કરીશ હું તને પ્રેમ નહીં છોડું હું તને કદી થેન્ક યુ સો મચ મારી વાલી એમાં શું થેન્ક યુ પાગલ હોય એવું એમ હા પાગલ હા શું હા જાનકી અને કઈ ખાવું છે લેતા આવો હા પણ શું લાવે છે તારા માટે જે ખાવું હોય એ ઓહ એવું એમ હા બોલ વેફર ખાવી છે બીજું કઈ નહીં ખાવું જા લેતાય હા સારું બેસ હું લઈને આવું હા સારું જા લે મારી ગોડી ખાઈ લે વેફર હા મારા જીવ સારું ચલ અશ્વિન હવે આપણે કાલે મળીએ તો હા સારું બક્કુ જા હા ને વહેલો આવીને ના બેસતો હું ફોન કરું ત્યારે ઘરેથી નીકળજો હા મારી જાન હા ઓકે બાય બાય
બાપા કેટલે રહ્યો અશ્વિન? અરે ભાઈ મારી બકુડી, અરે ઓય, આ તારા બાપનો બગીચો છે કે આમ ખુલ્લા આવા નાટકો કરી રહ્યો છે? આ લવ ગાર્ડન છે, હું ગમે તે કરું, તારે શું લેવા દેવા? અરે ઓય, તું મારી સામે તો ચડાઈ કરે છે. અરે તમે લોકો શું જોઈ રહ્યા છો? તોડી નાખો આને. અરે ઓય, ત્યાં જ ઉભા રહેજો, નહીં તો એક એક ના પગ તોડી નાખીશ. અરે જાઓ, કેમ ઉભા રહ્યા? તારે લડવાનો બહુ શોખ છે ને, તો જોઈ આજે તારો બધો પાવર ઉતારી દઉં. આવો, હાથ લગાવો, મને ખબર પડે. અરે ભાઈ, હજી તું મને ઓળખતો નથી. તારું તો આવા 1000 લુખાઓને ભૂતની જેમ તોડી નાખું. હા ભાઈ સોરી, અમને હવે માફ કરી દો. અમે તમારું નામ નહીં લઈએ. બહુ લડવાનો શોખ હતો ને તારે, હવે લડવું છે? આવી જા. ના ભાઈ ના, સોરી, હવે અમને જવા દો. હા સારું, જાઓ અહીંથી. સવારે કોનું મોઢું જોઈને આવ્યો? આખા દિવસની પથારી ફરી ગઈ. અશ્વિન, તને ક્યાંય વાગ્યું તો નથી ને? ના જાનકી, કઈ નહીં વાગ્યું. સારું, તો ચાલ આમ જઈએ. અરે વાહ, શું છોકરી છે, જોરદાર. અરે આ છોકરાને તો મેં વિડીયોમાં જોયો છે, એમાં તો બીજી છોકરી હતી. શું નામ હતું આઈડી નું? અરે હા, અશ્વિન ઝાલા કરીને હતું. જોવા દે મને તો. આસ લે, આઈડી તો મળી ગઈ અને વિડીયો પણ મળી ગયો. હવે તો હું આને બતાવીને આ છોકરીને પટાવી દઉં. અરે અશ્વિન, શું થયું? કેમ ઉદાસ થઈ ગયો? જાનકી, આજે આ લોકોએ મારું મૂડ બગાડી દીધું. કઈ મને સૂઝતું જ નથી. અરે મારા જીવ, એમ શું તું ટેન્શન લેશે? આવું તો થાય. હા, પણ જે શબ્દો એમને કીધા એ મને યાદ આવ્યા કરે છે. હા, પણ કયા શબ્દો? આ તારા બાપનો બગીચો છે, તમે ખુલ્લાની જેમ નાટકો કરો છો, એ અને જાનકી, મેં એમના પર ખોટો હાથ ઉપાડ્યો. ભૂલ તો આપણી જ હતી. આપણે એમ ખુલ્લામાં જેવા તેવા વર્તાવો ના કરાય. આ આશુને બધું થઈ ગયું, હવે યાદ કરીને અફસોસ ના કરાય. સારું, તું ઘરે જા, કાલે મળીએ. તો આપણે આજે તારું મૂડ નથી એટલે. મૂડ તો ઘણું હતું તારી સાથે વાત કરું અને ફરવા જવાનું, પણ આ લોકો ક્યાંથી આવી ગયા? મારે આખા દિવસની પથારી ફેરવી નાખી.
હા અશ્વિન, સારું તો આપણે કાલે મળીએ. હા સારું, બાય. બાય પાગલ. જો આ મેડમ, આ તમારો અશ્વિન, અને આ જો બીજી છોકરી સાથે, અને હવે આ ત્રીજી છોકરી સાથે. આ બધું ખોટું છે. ના, મારો અશ્વિન ના હોય, આવું એ ન કરે. મેં તમને ફોટો બતાવ્યો તો હજી તમને મનાતું નથી? મને મારા પ્રેમ અશ્વિન ઉપર વિશ્વાસ છે. તમે બધું આ ખોટું બતાવો છો મને. કેમ ભાઈ અરવિંદ, મજામાં ને? જો તમને નથી મનાતું ને ચેતન, આ છોકરો કેટલી છોકરીઓને પ્રેમ કરે છે કહેજે આમને તું. આ છોકરાને તો શું વાત જ કરું, 3-4 તો અમે જોઈ છે, બીજી હશે એ તો ખબર નહીં. એ તમે આ શું વાત કરો છો? ના હોય. હા સાચું હું કહું છું, મેં મારી રૂબરૂ આંખે જોયેલ છે. હું તમને કહેતો હતો ને કે હું સાચું કહું છું. હા તમે સાચા. તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે અને આજ આવા મતલબી લોકોથી બચાવી લીધી. અરે કઈ વાંધો નહીં. હું તમને પછી મળીશ. અત્યારે ઘરે જાઉં છું. હા ભલે. અરે અશ્વિન, મેં શું ખામી રાખી હતી તારી ખુશીઓ પૂરી કરવામાં, અને તું 3-4 છોકરીઓને લઈને ફરે છે? અને તું તો તારું કામ કરીને મને છોડી દે. તું આવા ખેલ કરવા માટે તું મને પ્રેમ કરતો હતો, બધા ખોટા ખોટા નાટક કરતો હતો કે હું તારા વગર રહી નહીં શકતો. આજે મને કેટલું દુઃખ થયું છે. મને તને સાચા દિલથી પ્રેમ કર્યો તોય તે આવું કર્યું. મારો ભગવાન તને કદી માફ નહીં કરે. હું અત્યારે તારા માટે રડું છું અને તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. પણ અશ્વિન, તું મારાથી પણ ડબલ રડીશ ત્યારે તું મને કગરવા આવશે. પપ્પા. અરે બેટા, કેમ રડે છે? શું થયું? પપ્પા, હું તમને કહેતી હતી જે હું મારા જીવ કરતો વધારે પ્રેમ કરતી હતી એ અશ્વિને આજે મારી સાથે રમત રમી છે. હે, શું વાત કરે છે? પણ થયું શું એ તો કે? એ કોઈ 3-4 છોકરીઓને લઈને બેઠો છે. આજે એના ફ્રેન્ડ મને બધી સાચી વાત કીધી છે અને ફોટા વિડીયો બતાવ્યા. હા દીકરી, હું તને કહેતો હતો ને કે અશ્વિન સારો માણસ નથી. જો આપી દીધો ને તને દગો. હા પપ્પા, મને માફ કરજો. દીકરી, તું હવે એને ભૂલી જા. હવે હું તારા માટે 32 લક્ષણ વાળો છોકરો ગોતી અને તારી સગાઈ કરી દઈશ. પણ પપ્પા, એની યાદ મને ડગલે ને પગલે આવશે. હું એને મારા જીવ કરતા વધારે પ્રેમ કરતી હતી. અશ્વિનને તારું શું ખોટું કર્યું હતું તે મને આવી ફસાઈ દીધી. દીકરી, શાંત થઈ જા. સૌ સારાવાના થશે. હવે તું એને ગમે એટલો યાદ કરીને રડીશ તો પણ એ તને નથી મળવાનું. અરે દીકરી, તે નાલાયકને કીધું હતું કે તે મારી સાથે કેમ આવું કર્યું? ના પપ્પા, એને મેં હજી નહીં કીધું કેમ આવું કર્યું હશે એવું મારી સાથે. તો જા, કાલે જઈને મળીને એને પૂછ કે તે મારી સાથે કેમ આવું કર્યું. હવે મારે એને કઈ જ કહેવું નથી. પપ્પા, એ મને યાદ કરીને ના રોય ને તો અશ્વિન, મેં તને કરેલો મારો પ્રેમ લજવાય. હવે તો પપ્પા, જે છોકરાને મને સાચી વાત કીધી અને તેની સાથે મારે જીવી લેવું છે. સગાઈ ના થયેલી હોય તો એની તો મારે એની સાથે જ કરી દેવી છે. હા દીકરી, તું હવે એવું જ કર, પછી એ હરામીને પણ ખબર પડે. હા પપ્પા, કાલે વાત હું ગામમાં જઈને છોકરાને કહું. હા સારું, જા રૂમમાં. હે મારા પ્રભુ, મને અશ્વિને આજે કેવો દગો આપ્યો છે. મેં એની સાથે કેવા કેવા સપના જોયા હતા. આજે એ મારા બધા સપના રાખમાં રોડાઈ ગયા છે.
હે પ્રભુ, કાલે હું જે છોકરાને મારા દિલથી વાત કહેવાની છું એ મારી સાથે અશ્વિન જેવું ના કરે એવું તમે ધ્યાન રાખજો, અને હું અશ્વિનને ભૂલી જઉં એવી મને શક્તિ આપો. મને અશ્વિન યાદ ના આવવો જોઈએ. અરે તમે અહીંયા? હા, હું તમને એક વાત કહેવા આવી હતી. હા બોલો, શું કહેવું છે? પણ તમે મને કાલે અશ્વિનની સાચી વાત કીધી એટલે મારું મન તમારા ઉપર ફિદા થઈ ગયું છે. એ શું વાત કરો છો? હા, લવ યુ. લવ યુ ટુ. અને તમારી સગાઈ કરેલી છે? ના, નહીં કરી. ઓહ, એવું એમ? હા. મારી સાથે કરશો સગાઈ તમે? હા હા, કેમ નહીં, કરીશું. ઓહ, એવું એમ? હા, ચાલો આપણે ક્યાંક ફરવા જઈએ. હા, ચાલો. હાથ ને તારો દરબારો હવે અમારું શું કામ? મરજી તારી હતી આપ્યું મજબૂરીનું. અરે હા, મારી બકુડી આવી રહી છે, પણ એની સાથે કોણ છે? અરે હા, એનો જસ્ટ ફ્રેન્ડ હશે. આવા દે. અરે ઓયથી જાને, ઓયથી કોણ છે તું? અરે જાનકી, હું તારો અશ્વિન છું. હું તને નથી ઓળખતી. જાને ઓયથી બેવફા ગદ્દાર. અરે જાનકી, મેં શું કર્યું તારી સાથે એવું? બેફા તું મને કહે છે? મારે તારી કોઈ વાત સાંભળી નથી. હાથ મૂક મારો. દિલ ને દુશ્મન ના પેવા ગાવ આપી ગઈ. ઓ દિલ ને દુશ્મન ના પેવા ગાવ આપી ગઈ. જેને જોઈ હસતો તો આજે રડાવી ગઈ. જેને જોઈ હું. અરે જાનકી, મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, તોય તે મને મૂકીને બીજાને પકડી લીધો. વાહ બેફા વાહ, તને મારો ભગવાન ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં કરે. મેં તો તારી સાથે કેવા કેવા સપના જોયા હતા. તારી સાથે લગ્ન કરીને હું તને શહેરમાં રહેવા લઈને જતો રહીશ, પણ તે આજે મારા બધા સપના રાખમાં રોળાઈ દીધા. તે કોઈ અમીરનો સાથ પકડીને આ ગરીબને મૂકી ગઈ છે. પણ જાનકી યાદ રાખજે, આ ગરીબ જ તારા માટે કામ આવશે. વિશ્વાસઘાતી જાનકી. હાથ ને તારો ઘરવાળો હવે અમારું શું કામ? મરજી તારી હતી આપ્યું મજબૂરીનું. બબુ હે મારી માં, હું તમને એક જ અરજ કરવા આવ્યો છું કે તમારે મને આમ જાનકીથી જુદો કરો હતો તો તમે કેમ અમને બંનેને ભેગા કર્યા હતા? મેં એવા શું ગુનાહ કર્યા હતા? આજે મને તમે આવું પરિણામ આપ્યું. હજી પણ વહેલું છે માં, એ મારી થઈ જાય એવું કંઈક કરો ને પ્લીઝ માં. હું તમારી પાસે આજે માગું છું, એ મારી મૂર્ખામી છે, પણ તમે તો માં ધારો એ કરી શકો છો માં, નહીં તો હું તમને ક્યારેય નહીં માનું કે તમે દેવી છો. હું ભૂલી લઈને કશું મારી રાગે રાજમાં. એ હજુ પણ સુગંધ તારી તનમાં. એ હજુ પણ સુગંધ તારી તનમાં. ખુશ રહેજે તું, ખુશ રહેજે, મારા દિલની દુઆ એક છે. ખુશ રહેજે તું, ખુશ રહેજે, મારા દિલની દુઆ એક છે. ના થઈ તો મારી. અરે ભાઈ, શું થયું? અંદરથી રડતો હોય એવું લાગે છે. અરે ભાઈ, આ તો દારૂ છે, ના પીવાય, નશો ચડશે. જેને ભાઈ પ્રેમનો નશો ચડ્યો હોય ને એને ભાઈ દારૂનો નશો ના ચડે. એટલે ભાઈ તમે શું કહેવા માંગો છો? જેને હું મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતો હતો, આજે એને મારો સાથ છોડી દીધો છે. હે ભાઈ, શું વાત કરો છો? કાલે જે છોકરી હતી એ જ ને? હા ભાઈ, એ જ. થયું શું હતું એ તો કે? કોઈ એને પૈસાવાળો અમીરનો છોકરો મળી ગયો એટલે આ ગરીબનો સાથ છોડી દીધો.
હા ભાઈ, આ દુનિયામાં બધા લોકો આવા જ હોય છે. હા ભાઈ, અને હવે તમારા માટે એક જોરદાર ચાન્સ છે. હા, પણ શું? જુઓ, હવે એ છોકરી મારી તો થવાની છે નહીં, અને તમારે એની સાથે મોજ કરવી હોય ને તો તમે કરી શકો છો બિંદાસ. પણ ભાઈ, એની સાથે છોકરો હશે ને સાથે? એ તો સાવ ડરપોક છે, એક થાપ મારશો એટલે ચૂપચાપ ઊભું રહેશે. તો મજા આવી જશે. જુઓ, સાંભળો, હું કહું તમે એમ કરજો. હા, બોલો. એ છોકરી અને એ છોકરો કાલે અહીંયા આવશે, એટલે તમે લોકો આવીને એ છોકરાને પકડી રાખજો. પછી તમારે છોકરીને જે કરવું હોય એ કરજો. પછી હું ઘડીક રહીને આવીશ બચાવવા, એટલે હું તમને થોડાક મારીશું અને તમે ભાગીને જતા રહેજો. ઓકે? હા ભાઈ, ઓકે. આ તમારો આઈડિયા જોરદાર છે. હા, ભલે તો કાલે મળીએ. હા, સારું. આજે મને તમારી સાથે ફરીને બહુ મજા આવી હો. ઓહ, એવું એમ? સારું, ચલો હવે કાલે મળીએ. તો આપણે મારા પપ્પા ઘરે રાહ જોઈને બેઠા હશે અને આપણા બંનેની સગાઈ ફટાફટ લગ્ન કરાવી દે એ વાત પણ એમને જઈને હું કહી દઉં. હા, સારું, ઓકે. ઓકે, બાય. અરે દીકરી, આવી ગઈ? હા પપ્પા, અને એક ખુશીના સમાચાર આપું છું. હા, બોલ જલ્દી. જે મેં કાલે વાત કીધી હતી, છોકરાની એ છોકરો મારી સાથે સગાઈ અને લગ્ન કરવા મારી સાથે તૈયાર છે. હે? ના હોય, શું વાત કરે છે? હા પપ્પા. સારું, તો દીકરી સગાઈ કરીને તમારા બંનેના શુભ ચોઘડીએ લગ્ન કરાવી દેશું. હા પપ્પા. अब मुझे छोड़ के ना जाना तुम दिल में. અરે, આવી ગયા તમે? હા મારી જાન. બચાવ, બચાવ, કોઈ બચાવ. રહેવા દો, મને છોડી દો. નહીં નહીં, તમે આ ખોટું કરી રહ્યા છો. છોડી દો જાનકીને. ઓ તારા દિલમાં ગોરે હતો એ બહુ મોડી ખબર રે એ તને ગોડી હું કેતો હતો એ જ મન ગોડો બનાવી ગઈ. તારા નીકળે ના તો બધા પૂરા કર્યા, જો જરૂર પડી તો મારા જીવ પાછળ ત્રેતાના જીવ પાથર્યા. એ કર્યો ગળા સુધી ભરોસો, આજે નહીં તો કાલે એ તને મારા વિના રે નહીં. તે મને છોડી દીધો તોય તને આશ્વિને જ બચાવવા આવ્યો ને. હવે ભાન આવ્યું કે આ તારા માટે શું કરી કહેવાનો. તારી આ લોકો ઇજ્જત લૂંટતા હતા તોય ખાલી ઉભો ઉભો બરકા જ પાડતો હતો. ભલે તે મને છોડ્યો, પણ જાનકી અફસોસ તો તને જ થશે. અને મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો એટલે હું તને આ લોકોથી બચાવવા આવ્યો, નહીં તો ના આવું. તું મને છોડીને બીજાને પ્રેમ કરે તો મારા દિલ ઉપર શું વીતી હશે. મને તો એવું થાય છે કે એના કરતા મરી જાય તો સારું. પણ મને તારા પર દયા આવી કે આને હું બચાવું. તને મારા પર સેજ પણ દયા ના આવી કે અશ્વિન મને સાચા દિલથી પ્રેમ કરતો હતો, મારે એનો સાથ ના છોડવો જોઈએ. સોરી અશ્વિન, મને આજે બધી વાત સમજાઈ ગઈ છે. મને માફ કરજે. હું તારી આજે બે હાથ જોડીને માફી માંગુ છું. અરે જાનકી, તું પણ આની સાથે ખોટી મગજમારી કરે છે. ચાલ જઈએ આપણે આમ. અરવિંદ, તમે બંધ થાઓ. જો આજે અશ્વિન ના આવ્યો હોત તો મને આ બચાવવા વાળો તો મારી હાલત આ લોકો કેવી કરી નાખો. શું તું જાનકી, મેં તને આની સાચી હકીકત કીધી અને તું ભૂલી ગઈ? હા, પણ મારો અશ્વિન એવો ના હોય. આમાં તો તારો જ કઈ હાથ છે. અરે જાનકી, શું કીધું છે એવું તને મારું એ તો કે.
અશ્વિન મને આને એવું કીધું હતું કે અશ્વિન 3-4 છોકરીઓને પ્રેમ કરે છે અને એ તારી સાથે ગેમ રમે છે. એનું કામ કરીને એ તમને છોડી દે છે અને ફોટા વિડીયા બતાવ્યા હતા બીજી છોકરી સાથે તમારા. આ બધી ખોટી વાત છે જાનકી. એ કોમ્પ્યુટરમાં કઢાયા હશે આને છોકરી સાથે ફોટા, અને તને અપનાવવા માટે મારી સાથે આને આવું કર્યું. હું તારી સાથે ખોટું કરું તો મારો પ્રેમ લજવાય જાનકી. મને મારો ભગવાન ક્યારેય માફ ના કરે. હું તને આમ તરસુડો તો. અશ્વિન, અશ્વિન, તમે આ શું કરી નાખ્યું? મારા અશ્વિનને ખૂન કરી નાખ્યું. ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. મજબૂરી ના મારા તમને કહી ના શક્યા, મજબૂરી ના મારા તમને કહી ના શક્યા. અડધા થયા ને આંખે રડીને પડ્યા. રોયા માની, ચાલ તું હવે ઘરે. તારા બાપુને કહીને આજને આજ લગ્ન કરી જ લઈએ. ચાલ ઘરે. હવે નથી રે રેવામાં મજા, આપી દે ઓ પ્રભુ રજા. દીદી મને સજા દુશ્મનીને જા. હવે નથી રે રેવા. તારી ગલીઓથી જે માણસે અરથી જાન મારી. મારો અશ્વિન સાચો હતો. આ તો આને અપનાવી હતી મને, એટલે આને આવો પ્લાન બનાવ્યો હતો અને મારા અશ્વિનને પણ આણે જ મારી નાખ્યો. હે મારા ભગવાન, આજે હું લગ્ન કરવાની તૈયારી છું, પણ આ સંબંધથી હું જરા જ રાજી નહીં. અશ્વિનને આને મારી નાખ્યો છે. પણ અશ્વિન, હું તારી સાથે જ આવીશ. તું મારી રાહ જોઈ. હું આવું છું તારી પાસે જ. બોલીને ફરું તો મારો રામ રૂઠશે, સાથે રે જન્મારે ના મને મૂકશે. તને જે દી ભૂલું એ દી આબ ફાટશે. ઓ દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે. દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે. તને જે દી ભૂલું એ દી આબ ફાટશે. ઓ દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે. દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે. તને જે દી ભૂલું એ દી આબ કેવા છે આ લેખ તારા, કોને કહું દુઃખો મારા. બે જોડે હંપાડ જરા શું થયા છે હાલ મારા. કેવા છે આ લેખ તારા, કોને કહું દુઃખો મારા. અમને જીવતા મારા રે ભુલાયેલા જે રમાયા રે. અમને જીવતા મારા. આજે મને આને કેવી ફસાઈ દીધી. મારે અશ્વિનને સાથે લગ્ન કરવા હતા અને આને અશ્વિનને મારી નાખ્યો. અશ્વિન, મને તારી યાદ બહુ આવે છે અને હું તારી જ સાથે જ આવું છું. અશ્વિન, મને પેલા મારા અશ્વિનનો બદલો લેવા દે. આને તો હું મારી જ રહીશ કંઈક પણ કરીને. અરે જાનકી, જાનકી, તે આ શું કરી નાખ્યું? મને ચક્કુ મારી નાખ્યું.
તે મારા અશ્વિનને મારી નાખ્યો હતો, એટલે જ મેં એનો બદલો લીધો તને મારીને. હવે મને જવા દે અશ્વિન પાસે. જ્યાં અશ્વિનની રાખ શેલી પડી ત્યાં જઈને હું અલવિદા લઈ લઈશ. ગાયા